गुजरात के वडोदरा में स्वामी टेऊराम जी महाराज के 138वें जन्मोत्सव के मौके पर सिंधी समाज द्वारा चित्र प्रतियोगिता समेत की विभिन्न कार्यक्रम आयोजित किए गए। सिंधी समाज के सदगुरु स्वामी टेऊराम जी महाराज के 138वें जन्मोत्सव के मौके पर वारसिया स्थित प्रेम प्रकाश धर्म तीर्थ में 7 से 13 जुलाई तक विभिन्न धार्मिक कार्यक्रम और शैक्षिक प्रतियोगिताएं आयोजित की गई, जिसमें आरती, सत्संग, गीता पाठ के साथ साथ चित्र प्रतियोगिता भी शामिल रही, जिसमें बड़ी संख्या में सिंधी समाज के बच्चों ने शिरकत की। कार्यक्रम में सिंधी अग्रणी सन्मुख ज्ञानचंदानी समेत अग्रणी और सिंधी समाज के लोग बड़ी संख्या में मौजूद रहे। ડ્રોઈંગ કોમ્પિટિશન છે જેમાં લગભગ 1200 ઉપર વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને એને પોતાની ડ્રોઈંગ કરીને કલર કરીને એને જમા કરવામાં આવશે અને જેની સૌથી સારામાં સારી પેઇન્ટિંગ હશે એને ઇનામ પણ વિતરણ કરવામાં આવશે। એના પછી 10 તારીખે શોભાયાત્રાનો કાર્યક્રમ છે જેમાં આ નગરજનોને હું વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આ લોકો શોભાયાત્રામાં જોડાય। એના પછી બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ છે, કન્યા ભોજનનો કાર્યક્રમ છે, એવી રીતે અલગ અલગ કાર્યક્રમ આ વિસ્તારમાં રાખવામાં આવે છે। આ જન્મોત્સવ 7 તારીખથી 13 સુધી ઉજવવામાં આવે છે। લગભગ 1200 જેટલા બાળકો આજે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં નાના 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધી બાળકોએ આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં બાળકો બહુ ઉમંગ છે। બધાને ગિફ્ટ આપવામાં આવી છે અને 10 તારીખે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં સમગ્ર સિંધી સમાજને આવવા માટે આમંત્રણ કરવામાં આવ્યું છે કે બધા સિંધી સમાજના નાના મોટા ફેમિલી સાથે, કુટુંબ સાથે, પરિવાર સાથે અહીંયા શોભાયાત્રામાં હાજર રહે।